દાહોદ શહેરમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન 8 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમે વાત કરી રહ્યા છે તળાવ ફળિયા ભીલવાડાની. આ એ વિસ્તાર છે જેમાં નાના અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે અને સ્લમ વિસ્તાર પણ કહેવાય છે. દર વર્ષે આ તળાવ ફળિયા ભીલવાડામાં એક જ સમસ્યા થાય છે કે જ્યારે પણ મોટો વરસાદ પડે છે ત્યારે તેમની હાલત કફોડી બને છે, કારણ કે તે નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ત્યાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને પરિણામ સ્વરૂપ જે નાના અને ગરીબ પરિવારો છે જે ખાવા માટે રોજીરોટી કરે છે, સંઘર્ષ કરે છે રોજીરોટી અને તેના પરિવારનું ગુજારાન ચલાવવા માટે, તેમની પરિસ્થિતિ વિકટ બને છે. આજે તસવીરો જે જોઈ લો, આજે જે વરસાદ વરસ્યો હતો, આ તળાવ ફળિયા ભીલવાડાના દ્રશ્યો છે. કમર સુધી પાણી હતું અને એક સમય એવો પણ આવ્યો હતો કે જે વીજ ટ્રાન્સફોર્મર હતો, આ તસવીરોમાં આપને દેખાઈ રહ્યો છે, માત્ર 1 ઇંચ દૂર હતો અને લાઇટો ચાલુ હતી. જો કલ્પના કરો કે આ પાણીનો લેવલ જો વીજ ટ્રાન્સફોર્મર સુધી જતો અને તેમાંથી જો કરંટ પસાર થતો તો આપ કલ્પના કરી શકો છો કે કેટલી મોટી હોનારત સર્જાઈ હતી. કેટલા લોકો આ વીજ કરંટમાં હોમાઈ ગયા હોત, તેમની મોત થઈ ગયા હોય. પરંતુ ભગવાનની કૃપા હતી, સદનસીબ હતો આ નાના અને ગરીબ પરિવારોનું કે અહીંયાના સ્થાનિક જાગૃત લોકોનું ધ્યાન આના પર પડ્યું અને તેમને તાત્કાલિક મધ્ય ગુજરાત વીજ કંપનીને જાણ કરી હતી અને વીજ કંપનીએ તરત જ વીજ સપ્લાય બંધ કર્યો હતો. આ તસવીરો જે જોવાઈ રહી છે આ સ્લમ વિસ્તાર છે તળાવ ફળિયા ભીલવાડાનો, જે આજે 8 ઇંચની આસપાસના વરસાદમાં તળાવમાં ફેરવાયું હતું. ઘરો તમામ ડૂબી ગયા હતા. તેમના જે ઘર વપરાશના સાધનો છે, તેમના કપડા છે, ગાદલા છે, તમામ ઘર વકરીનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નાના નાના બાળકો પણ આ પાણીથી પ્રભાવિત થયા હતા. મહિલાઓ અને બાળકો પોતાના સામાનને, પોતાના પરિવારને સાચવવા માટે જદ્દોજહેદ ઉપાડી રહી હતી, મુસીબતનો સામનો કરી રહી હતી. આ સમસ્યા આજની નથી. દર વખતે અહીંયા જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે અથવા ભારે વરસાદ થાય છે ત્યારે અહીંયાની પરિસ્થિતિ આવી જ થાય છે. કાયમી કોઈ નિકાલ થયો નથી, જેના લીધે દર વખતે પરિસ્થિતિ આવી જ બને છે. સ્થાનિક અગ્રણીઓ તેમજ કાઉન્સિલરો દ્વારા પણ આ મામલે રજૂઆત કરી છે. હવે આવનારા સમયમાં આજની ગંભીરતાને જોઈ તો વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગ આ નાના અને જે મધ્યમ વર્ગો જ્યાં વસે છે, આદિવાસી પરિવારો ત્યાં વસે છે, તેમના હિતોને ધ્યાને લઈ આવનારા સમયમાં આ વિસ્તારમાં વરસાદના લીધે કોઈ પ્રોબ્લેમ ના થાય, આનો કાયમી નિકાલ થાય તે દિશામાં કામ કરે તેવી માંગણી હવે અહીંયાના લોકો કરી રહ્યા છે.